તો પેટ્રોલ ડીઝલના ભાવ વધતા ઈંધણની સ્થિતિમાં અસમંજસ આ સ્થિતિને કારણે ઇલેક્ટ્રિક વાહનના વેચાણમાં પણ વધારો જોઈ શકાયો છે। સુરતી લાલાઓ હવે ગો ગ્રીનનું સૂત્ર અપનાવતા હોય તેવું લાગી રહ્યું છે। છેલ્લા 3 મહિનામાં સુરત શહેરમાં ઇલેક્ટ્રિક સ્કૂટર અને બાઇકનું વેચાણ લગભગ બમણું થઈ ગયું છે। જ્યાં પહેલા મહિને 40થી 45 ઇલેક્ટ્રિક સ્કૂટર વેચાતા હતા, તેના બદલે હાલ તેનો આંકડો 100 પર પહોંચી ગયો છે। ગ્રાહકો તરફથી ખરીદી માટેની ઇન્ક્વાયરીમાં પણ વધારો છે। લો સ્પીડ ઇલેક્ટ્રિક સ્કૂટરની માંગ 80% વધી ગઈ છે। એક તરફ ઈંધણના વધતા ભાવ, આ તરફ સરકાર તરફથી વિદ્યાર્થીઓને ઈવી ખરીદવા માટે મળતી સબસિડી આના માટે કારણભૂત છે। વડાપ્રધાન મોદીના આહવાન બાદ ઇલેક્ટ્રિક સ્કૂટર્સની ભારે ડિમાન્ડ વધી ગઈ છે। જેમાં માની લો 11th 12th યા કોલેજનો કોઈ બી સ્ટુડન્ટ હોય જે ગુજરાતમાં ભણતો હોય, એના નામ ઉપર ગાડી તમે લો છો તો તમને 12,000 રૂપિયાની ગવર્મેન્ટ તરફથી સબસિડી પણ મળી રહી છે। જેના લીધે ઇન્ક્વાયરીમાં ખાસો એવો વધારો થઈ રહ્યો છે। પ્લસ અત્યારે જે સ્ટુડન્ટ વેકેશન પીરિયડ ચાલી રહ્યો છે, તો જેથી ઇન્ક્વાયરીમાં સારી એવી છે અત્યારે। હા, સેલિંગમાં એપ્રોક્સિમેટલી અમારું સેલ ડબલ થઈ ગયું છે પહેલા કરતાં।